કોઈ અકસ્માત થાય, કોઈનો જીવ જાય, કોઈને ઈજા પહોંચે તે પછી જ તંત્ર જાગશે? આ સવાલ સામાજિક કાર્યકર કરી રહ્યા છે. એટલા માટે કરી રહ્યા છે કારણ કે એક ફરિયાદ તેમણે કરી છે રસ્તા પરની ખુલ્લી ગટરને લઈને. 48 કલાક વીતી ગયા છે. ટ્વિટર પર ફરિયાદ કરી છે. જે વોટ્સએપ નંબર આપવામાં આવતો હોય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ માટેનો, તેના પર પણ તેમણે ફરિયાદ કરી છે, પરંતુ તેમ છતાંય કોઈ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. દુમાડથી અમિતનગર સર્કલ તરફ જવાનો રસ્તો સમાસાવલી રોડ પર મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની બિલકુલ સામે છે એક વરસાદી ગટર, અને આ ગટરનું ઢાંકણું સંપૂર્ણ રીતે તૂટી ગયું છે, એટલે ખુલ્લી ગટર કહી શકાય. અહીંથી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય, અને આ વાહનો જ્યારે અહીંથી પસાર થાય તો અકસ્માતને નોતરું આપે તેવી ખુલ્લી ગટર આ રસ્તા પર છે. અકસ્માત સર્જાય તો કોઈનો જીવ પણ જઈ શકે છે. અને તેવામાં સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરી દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી. એક્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકા અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી છે. સાથે સાથે એક વોટ્સએપ નંબર કે જે પાલિકા દ્વારા આપવામાં આવતો હોય છે તેના પર પણ તમામ પ્રકારના પુરાવા સાથે કે કઈ જગ્યા પર આ વરસાદી ગટર ખુલ્લી છે તેને લઈને પણ તેમણે ફરિયાદ કરી છે. પરંતુ તેમ છતાંય 48 કલાક થઈ ગયા, કોઈ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી. અને જેના કારણે આ સવાલ થઈ રહ્યો છે કે શું હંમેશા જ તંત્ર જ્યારે દુર્ઘટના સર્જાઈ જાય, કોઈ અકસ્માત સર્જાય, કોઈનો જીવ જતો રહે પછી જ જાગશે? પહેલાં કોઈ કામગીરી નહીં કરે? એક રસ્તો કે જ્યાં હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય અને અકસ્માત સર્જાવાનો ભય આ ખુલ્લી ગટરના કારણે હોય, તેવામાં વડોદરા મહાનગરપાલિકાના ઇજનેર વિભાગની કામગીરી સામે ઘણા બધા સવાલો ઊભા થાય છે. અને ત્યારે લોકોની માંગ છે કે જેની ફરિયાદ કરવામાં આવે છે તે ફરિયાદનું નિવારણ વડોદરા મહાનગરપાલિકા વહેલામાં વહેલી તકે લાવે. આ સમાસાવલી રોડ પર દુમાડથી અમિતનગર તરફ આવવાનો રસ્તો અને જ્યાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની સામે જ ખુલ્લી ગટર અકસ્માતને નોતરું આપી રહી છે, ત્યાં તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.